તૈયાર નથી મોદી સરકાર. આજે નવરાત્રીનો પહેલો દિવસ છે તો મોદી બહેનો બધી રોતી કકડતી મોદીને આવાજ દે છે, સાંભળે છે બહેનોનો. આજે બહેનો ભૂખી થશે. કેટલા દિવસથી બહેનોના નાના બાળકો છે, છોકરાઓને પરીક્ષા છે, પણ મોદી સરકાર બહેનોની સામું જોવા તૈયાર નથી. आज 5,000 में साहेब एक बंगला નું કામ કરવા चाहिए, રોટલી કરવા તો 15,000 રૂપિયા સેલેરી મળે. आज 5,000 में 20 25 વર્ષથી બેનો કામ કરે. એક બાજુ રસોઈ કરવાની અમારા હાથ ભરી જાય, અમારું કોઈ ઇસ્યુ નહીં, અમારું કોઈ છે જ નહીં. આજે નવરાત્રી છે, માતાનો ઉપાસનાનો દિવસ હોય છે અને તમામ માતાઓ અહીંયા રસ્તા ઉપર બેઠી છે. વડાપ્રધાન પોતે પણ ઉપવાસ રાખતા હોય છે ચૈત્રી નવરાત્રીનું, અને તમે લોકો અહીંયા રસ્તા પર બેઠો, શું કહેશો? તો એમને શરમ નથી આવતી ને? પણ અમને રોડ ઉપર ઊભા કરી દીધા છે, એમને શરમ નથી આવતી. આ એમની બધી બહેનો છે, આમ જો મારી બહેનો છે, બહેનો જોડે રાખડી બંધાવતા હતા, અત્યારે બહેનોને રોડ ઉપર ઊભી કરી દીધી છે. વડાપ્રધાન ખાલી મહિલાઓનું શોષણ બંધ કરો, મહિલાઓનું પૂજન કરો એવું જ કહે છે. બાકી વડાપ્રધાન જે છે આપણા, એમને મહિલાઓની કંઈ જ પડી નથી. જ્યારે એ જ વડાપ્રધાન અહીંયા હતા ત્યારે અમને એવું કહેતા હતા કે તમે બેનો એક 5 પૈસાનો લેટર લખશો તો હું ઉઘાડા પગે આવી જઈશ. પૂરું થાય તો હું એમ કહું કે બાળકોનું મિનિમમ અત્યારે એક બાળક અમે રાખવા જઈએ ને તો 15,000 આપણને સેલેરી મળી જાય. તો અમે તો મિનિમમ 30-35 બાળકો રાખીએ છીએ, તો અમને તો કેમ આટલો ઓછું પગાર? અને દિન બદિન મોંઘવારી વધતી જાય છે સાહેબ. અને જ્યારે બસો ભરવાની હોય, એમના કોઈ કાર્યક્રમ હોય, ત્યારે વાર તહેવાર કઈ બી જોતા નથી. આંગણવાડી તો ચાલુ જ રાખવાની. પ્રશ્ન છે કે તમે ગુજરાત તમારું કહો છો, આપણું ગુજરાત સુપોષિત ગતિશીલ ગુજરાત. મોદી સાહેબ ગુજરાત માટે બહુ જ બધા શબ્દો વાપરે છે, પણ ગુજરાતની આંગણવાડીની બહેનો માટે એમના દિલમાં કંઈ જ નથી. તો મોદી સરકાર કેમ નથી સાંભળતી અમારું? આજે અમે 3 દિવસથી અહીંયા બેઠા છે, અત્યારે ચૈત્રી નવરાત્રીનો પહેલો દિવસ છે, કેમ સરકાર અમારું સાંભળતી જ નથી? મોદી સાહેબ અમારું કંઈ પણ સાંભળવા તૈયાર નથી. ના એ નીચી કક્ષાએ કોઈને ઓર્ડર કરી રહ્યા એવું લાગી રહી છે. ખબર નથી પડતી અમને કે સરકાર અમારી સામે શા માટે આટલો રોષ ઠાલવી રહી છે. બધાને મોંઘવારી નડતી હોય સર, તો અમે તો સામાન્ય માણસ, તો અમારી મોંઘવારી તો 10,000 શું પૂરું થાય? સામાન્ય કરીને કચરા પોતા કરવા જઈએ ને તો એ બેન 10,000 કરી શકે છે. અમે સવારે 9:30 થી 3:30 અમારો ટાઈમ છે, છતાંય ઘરે આવીએ તો અમારે ઓનલાઈન કામ કરી ચાલુ હોય છે. આજે નવરાત્રી છે. નવરાત્રી એટલે માતાજીની ઉપાસના. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ જ ચૈત્રી નવરાત્રી કરતા હોય છે. પણ ગુજરાત અમદાવાદની વાત કરીએ તો આ બહેનો તમે જુઓ, નવરાત્રીના દિવસે પહેલો દિવસ નવરાત્રીનો છે, બહેનો રસ્તા ઉપર છે, પોતાની માંગોને લઈને અહીંયા આવ્યા છે. અહીંયા એ તમામ આંગણવાડી બહેનો છે, એ તમામ આશા વર્કરો બહેનો છે જે પોતાની માંગણીને લઈને છે. એટલે ભલે વાતો કરતા હોય નરેન્દ્ર મોદી મહિલાઓની સન્માનની, મહિલાઓની તાકાતની, પણ એ તમામ જે બહેનો છે રસ્તા પર ઉતરે છે એટલે પોતાની માંગો છે. શેના માટે આવ્યા છો આજે? અમારે માનવ વેતન બહુ ઓછું છે. અમારું માનવ વેતન હાઈકોર્ટે હાજર કરી દીધું છે, તો બી અમને આપવામાં આવતું નથી. અમે હેલ્પર બહેનો છીએ, અમારું 5,500 માં શું પૂરું થાય? શેમાં હેલ્પર છો આપ? અમે આંગણવાડીના હેલ્પર બેન છીએ, પણ અમારું માનવ વેતન બહુ ઓછું છે. હાઈકોર્ટે કેટલું છે? અમારે 5,450 છે. તો 5,450 માં શું અમારું પૂરું થાય? કેટલા દિવસથી તમારું કોઈ આંદોલન ચાલે છે? અને બીજું હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે બી તમને કીધું છે? હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટે બી અમને કરી દીધું છે મંજૂર, એમને બી ચુકાદો આપી દીધો છે, તો પણ અમને આપતી નથી સરકાર કશું જ. અને અમને એટલું કામ આપે છે ને કે અમે પોતે બી હવે કંટાળી ગયા છે કે કાં તો માનવ વેતન આપે, કાં તો અમે લોકો બી ઓલું કરીએ હવે એમના પાછળ. એના માટે આ બધું થઈ રહ્યું છે. આજે નવરાત્રી છે, માતાનો ઉપાસનાનો દિવસ હોય છે અને તમામ માતાઓ અહીંયા રસ્તા ઉપર બેઠી છે. વડાપ્રધાન પોતે પણ ઉપવાસ રાખતા હોય છે ચૈત્રી નવરાત્રીનું, અને તમે લોકો અહીંયા રસ્તા પર બેઠો, શું કહેશો? તો એમને શરમ નથી આવતી ને? પણ અમને રોડ ઉપર ઊભા કરી દીધા છે, એમને શરમ નથી આવતી. આ એમની બધી બહેનો છે, આમ જો મારી બહેનો છે, બહેનો જોડે રાખડી બંધાવતા હતા, અત્યારે બહેનોને રોડ ઉપર ઊભી કરી દીધી છે. વોટ હોય તો અમે જોઈએ, અને અમારું કશું જ નહીં. અમે ઘરના કામ કરવા જઈએ તો 10,000 પાડીએ. અત્યારે ચૈતર મહિનાના નોરતા છે બધાને. આપણી સાથે સ્થાનિક બહેનો પણ અહીંયા આવી છે. શું નામ છે આપ?
મારું નામ જોશી રૂપાબેન છે. હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના જિલ્લા પ્રમુખ છું, અમદાવાદ જિલ્લા. જિલ્લા પ્રમુખ છો, આટલા બહેનોને અહીંયા લઈને આવ્યા છો. આજે નવરાત્રી છે, પહેલો દિવસ છે અને બહેનો આ બધી રસ્તા ઉપર છે, તમે લોકો અહીંયા રસ્તા ઉપર છે. આજે શક્તિનું પૂજનનો દિવસ છે અથવા શક્તિની વાત છે, મહિલાઓની નારી શક્તિની વાત છે. શું કહેશો વડાપ્રધાન પોતે પણ ઉપવાસ રાખતા હોય છે. વડાપ્રધાન ખાલી મહિલાઓનું શોષણ બંધ કરો, મહિલાઓનું પૂજન કરો એવું જ કહે છે. બાકી વડાપ્રધાન જે છે આપણા, એમને મહિલાઓની કંઈ જ પડી નથી. જ્યારે એ જ વડાપ્રધાન અહીંયા હતા ત્યારે અમને એવું કહેતા હતા કે તમે બેનો 5 પૈસાનો લેટર લખશો તો હું ઉઘાડા પગે આવી જઈશ. અત્યારે મેં લેટરો લખીને થાક્યા છે, મેલ કર્યા, ફેક્સ કર્યા, પ્રોગ્રામો ઘણા બધા આપ્યા. 12 મહિનામાં અમે ઓછામાં ઓછા 5 પ્રોગ્રામ આપ્યા અને એમાં પણ ઓછી સંખ્યામાં ને 20-20 હજાર બહેનો ભેગી કરી અને પ્રોગ્રામ આપ્યા છે. તેમ છતાં નામદાર હાઈકોર્ટે 7 મહિના પહેલા અમારો જે સેલરી જાહેર કર્યો હતો 24,800 અમારો અને 20,000 હેલ્પર બહેનોનો, તો સરકારે એ પણ જાહેર નથી કર્યો. સરકારે હમણાં બજેટમાં પણ અમારો જે 31,000 કરોડ ફાળવ્યા છે, ઓછા નથી ફાળવ્યા, તો એનો પણ એ લોકો કંઈ સ્પષ્ટીકરણ કરતા નથી. અમારો પગારમાં કંઈ વધારો હજુ સુધી કરતા નથી. એટલે અમે સરકારના મોદી સાહેબના ખાસ તો સરકાર કરતાં પણ મોદી સાહેબ કે જે અમારાથી એ લોકો દિલ્હીમાં ગયા છે તો શું પોતાની બહેનોને ભૂલી જશે? અને એવું નથી, આપણા કરતાં બધા રાજ્યો જે છે ત્યાં પગાર વધારો છે, તો એ તો એવું કહે છે કે મારું અમદાવાદ, મારું ગુજરાત, બરાબર, તો ગુજરાત એમનું હોય તો એમની જ બહેનોનો પગાર કેમ ઓછો? મારે એમને એક પ્રશ્ન છે કે તમે ગુજરાત તમારું કહો છો, આપણું ગુજરાત સુપોષિત ગતિશીલ ગુજરાત, મોદી સાહેબ ગુજરાત માટે બહુ જ બધા શબ્દો વાપરે છે, પણ ગુજરાતની આંગણવાડીની બહેનો માટે એમના દિલમાં કંઈ જ નથી. જો હોત તો અત્યારે અમારો પગાર હાઈકોર્ટનો હુકમ પ્રમાણે જાહેર કરી દીધો હોત. અને બીજું કે એમને બાળકોની પણ નથી પડી. બાળક ખાલી કુપોષણના આંકડા આપી દે છે, બાકી કુપોષણ માટે પણ એ લોકોને કંઈ જ પડી નથી. ખાલી કુપોષણ માટે પડી હોય તો ફક્ત ને ફક્ત મારી આંગણવાડી બહેનોને કે પોતાના પૈસે બાળકોને ખવડાવે છે. અમે જ્યારે બાળકોને નાસ્તો આપીએ એનો વેજ ₹1.30 અને ₹2.80. શું તમે વિચારો કે આટલી મોંઘવારીમાં ₹1.30 અને ₹2.80 કોઈ બાળકનો ભરપેટ ખવડાવી શકે? અધિકારીઓને પણ બાળકોની નથી પડી, ખાલી એમને આંકડાની પડી છે. બસ અમારી જોડે દબાણપૂર્વક આંકડા માગે છે. એટલે સરકારને એક મારી એ પણ માંગણી માંગુ છું કે પ્લીઝ અમારો જે આ વેસ્ટ છે પોષણનો એમાં પણ વધારો કરો, તો જ બહેનો બાળકોને આપી શકે. બાકી એટલું વિચારો કે આપણે બી જ્યારે કોકને આપવાનું હોય તો 2-3 દિવસ જ ઘરનું ખવડાવીએ, બાકી ચોથા દિવસે આપણે પણ આપણા પોતાના બાળકોનું વિચારીએ. અહીંયા તમે લોકો આયા છો અને ખાસ કરીને અહીંયા લોકો એવું નારો લગાવી રહ્યા છે કે 1 કચોરી 2 સમોસા, મોદી તેરા ક્યાં ભરોસા. તો કેમ વડાપ્રધાન ઉપર નરેન્દ્ર મોદી વિશ્વાસ નથી તમને લોકોને? ચૌહાણ કૈલાસબેન છે. કૈલાસબેન, ક્યાંથી આવ્યા છો આપ? જુનાવાડથી. અચ્છા, શું મુદ્દાઓ છે? કારણ કે આટલી મોંઘવારીમાં ઘર ચાલતું નથી, કેવી રીતે ઘર ચલાવો? એ જ કહીએ કે 500-500માં તો ઘર કોઈનું પૂરું થતું નહીં. મિનિમમ અત્યારે તેલનો બાટલો જ આપણે તેલ લેવા જઈએ તો જ 2500નો આવે છે, બરાબર. તો અમારું કામ તો એટલું બધું છે ને કે ઘણા એવું જ નથી. પહેલી વાત તો બરાબર, 5,000માં તો કશું કોઈનું પૂરું ના થાય. આ તો ચાલો કે આપણા હસબન્ડ હોય તો આપણું એકાદ એ લાવે તો પૂરું થઈ જાય, પણ બાકી જે વિધવા બહેનો હોય એમનું કેવી રીતે પૂરું થાય? તો હું એમ કહું કે બાળકોનું મિનિમમ અત્યારે એક બાળક અમે રાખવા જઈએ ને તો 15,000 આપણને સેલેરી મળી જાય. તો અમે તો મિનિમમ 30-35 બાળકો રાખીએ છીએ, તો અમને તો કેમ આટલું ઓછું પગાર? રસોઈ બનાવવાની, કચરા પોતા કરવાના, છોકરાને લેવા જવાનું, મૂકવા જવાનું, કેટલાય કામ હોય આંગણવાડી. અને મિનિમમ વર્કર બહેનો તો મિટિંગોમાં જ હોય, તેડાગર બેન જ વધારે પડતું કામ કરતી હોય. અમે એવું નહીં કહેતા કે વર્કર નથી કરતા, પણ વર્કર બહેનોને બીજી જ રાખે છે, તો કામ તો કોને કરવાનું? તેડાગર બહેનોને જ કરવાનું. તો કામ કે વધારાની કામગીરી બંધ કરો, જેટલી આંગણવાડીની લાગતી હોય એટલી જ કામગીરી આપો, બાકી બીજી કોઈ કામગીરી આપશો નહીં. અમારું સાંભળો, સરકારને એટલી જ અમારી અપીલ છે કે અમારું સાંભળો. અમે એટલું કામ કરીએ છીએ, નહીં કરતા એવું નથી. આજકાલ કરતા મને 17 વર્ષ થઈ ગયા આંગણવાડીમાં, આજકાલની હું છીએ નહીં. સર જો મારે તો આપણે ભાજપ સરકાર કે મોદી સરકારે મારી નમ્ર અપીલ છે કે અમે કામ કરીએ છીએ સરકારનું ટોટલ કામ, તો અમને સરકારી કર્મચારી જાહેર કરો. બસ કોર્ટે ચુકાદો 6 મહિના પહેલા આપી દીધો છે, તો હજુ સુધી કેમ અમારો પગાર વધતો નથી? અને જ્યારે એમના સરકારી કર્મચારીને હા બધાનો હેલ્પર બેનનો ફક્ત 5,000, અમારો ફક્ત 10,000, બરાબર છે. તો 10,000 5,000માં ઘરનું પૂરું પડે? ખરેખર જે એક વ્યક્તિ હોય એ ઘર ચલાવતી હોય તો શું થાય એના પર?
અને દિન બ દિન મોંઘવારી વધતી જાય છે સાહેબ. અને જ્યારે બસો ભરવાની હોય, એમના કોઈ કાર્યક્રમ હોય, ત્યારે વાર તહેવાર કઈ બી જોતા નથી. આંગણવાડી તો ચાલુ જ રાખવાની, આંગણવાડી તો ચાલુ જ રાખવાની. અને પછી ફ્રી ડ્રેસમાં અમને લોકોને બોલાવે છે. કેમ? તાલીઓ પાડવા માટે. કેમ કે એમને લાભાર્થી તરીકે લઈ જાય છે. તો સરકારનું ટોટલ કામ કરીએ છીએ તો અમે સરકારી કર્મચારી કેમ નહીં? બસ અમારું એટલું જ સરકારને નમ્ર અપીલ છે કે અમને જે કોર્ટે ચુકાદો આપ્યો છે એ માનદ વેતનમાંથી અમને લઘુત્તમ વેતન આપી દો, અને પ્લસ અમને જે સરકારી કર્મચારી જાહેર કરો બસ. કારણ કે જો મેં 6 મહિનાથી BLO નું પણ કામ કર્યું છે, SIR નું કામ પણ SIR નું કામ તમારી જોડે કરાય? મેં કર્યું સાહેબ. અમે લગભગ ટોટલ અમારી આંગણવાડીની બહેનોએ SIR નું પણ કામ કર્યું છે. આંગણવાડીનું કામ કરવા ઉપરાંત એટલે વધારાની બહુ જ કામગીરી છે. એ અમારી જે વધારાની કામગીરી છે એ બંધ કરો, અને પ્લસ અમને અમારો સંતોષપૂર્વક પગાર આપો બસ. કારણ કે અમને અમારા બાળકોનું માંગણે છે સાહેબ. અમારા બાળકોનું પોષણ બગડે છે. ખરેખર અમે પોષણ જે ધ્યાન પડે એ અમારો જીવ બળે છે, પણ અમે બી શું કરીએ? અમારા બિલો આવતા નથી. અમે નાસ્તા બનાવીએ છીએ. 1.30 પૈસામાં શું આવે સર? 1.30 પૈસાનો અમે બાળક દીઠ બનાવીએ છીએ નાસ્તો. 2.80 બપોરનો ગરમ નાસ્તો. એમાં શું મળે સાહેબ? એટલે જે અમારા બિલો પણ પાસ થતા નથી, અને ટાઈમ ટુ ટાઈમ અમને અમારા બિલો મળતા નથી. એટલે ખરેખર અમને બહુ જ દુઃખ છે સાહેબ. શું કહેશો આપ? એપ પણ ઘણી બધી છે. AVT એપ છે, MMY ની યોજના છે, THR છે, ઘણું બધું છે. પણ એનું અમુક એપો થતી જ નથી. તો પણ અમારે જબરજસ્તી ફટાફટ કરીને કામ કરો. લાભાર્થી 190 ઉમેરો. ક્યાંથી લાવવા? અને હોય તો બી અમે લાભ આપવા તૈયાર છે. અમે એમનું જીવ અને અમારું કામ બહેનો કરવા તૈયાર છે, અને કરે જ છે બધી બહેનો. તો ટાઈમે ટાઈમ પગાર નથી હોતો, ટાઈમે ટાઈમ નાસ્તા બિલ નથી હોતા, ટાઈમે ટાઈમ ભાડું નથી હોતું. કોઈ જ વસ્તુ 3 મહિનાનો પગાર આવે તો 3 મહિને નાસ્તા બિલ. બાળકોને ખવડાવું શું? બાળકોને શું કરવું? અમારે બાળકોને એપમાં અમે કામ કરવા જઈએ તો બાળકોને પોષણ નહીં આપી શકતા. એક બાજુ કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપો, તો એક બાજુ PHE કરો, એક બાજુ આ કરો. ટાઈમ બી 9:30 થી 3:30 નો ટાઈમ છે. ટાઈમ ના ઘરનું કરી શકતા નથી, બહારનું કરી શકતા. અમે ના નોકરીનો ટાઈમ સાચવી શકે, ના ઘરનો ટાઈમ સાચવી શકીએ. આમ તો મોદી સરકાર એમ કહે છે કે દેશનું કોઈ પણ નાગરિક કુપોષિત ના રહે. શું અમે દેશના નાગરિક નથી? શું અમારા બાળકો નથી? આ 5,000 માં સાહેબ એક બંગલાનું કામ કરવા જઈએ, રોટલી કરવા તો 15,000 રૂપિયા સેલેરી મળે. આ 5,000 માં 20 25 વર્ષથી બહેનો કામ કરે. એક બાજુ રસોઈ કરવાની અમારા હાથ ભરી જાય. અમારું કોઈ ઇસ્યુ નહીં, અમારું કોઈ છે જ નહીં. અમારી કોણ જવાબદારી લેશે? અમને કઈ થઈ જશે? એક બાજુ અત્યારે હું રસોઈ બનાવતા બાળક રસોડામાં આવી જાય. વર્કર બેનને તો બહારના જ કામ સોંપો. PLO ના કામ મીટિંગો કરો, યુનિફોર્મ પહેર્યા વગર જવાનું. કેમ કે સાહેબને ખબર ના પડે કે આ આંગણવાડી બહેનો છે. અમે તો અમારા સરકારને એક જ અપીલ છે કે અમને તમારે અમે ના રાખવા તો અમને છૂટા કરી દો. અમારે આવી નોકરી કરવી જ નથી. એના કરતા તો અમે બંગલાના કામ કરશું ને, બંગલાના કામ કરીને અમે અમારું પોષણ કરી શકીએ. હાલ તો અમે ઘરમાં નથી રહ્યા કે કામ થઈ જશે સાહેબ. અમારી ઉંમર થઈ ગઈ છે, અત્યારે ક્યાંય જોબ ના મળે. આજ અમારા બાળકો, મારી બેબી હું 6 મહિનાની મૂકીને સાહેબ નોકરી કરું. બેબી અમારે એટલી પોઝિશન છે કે અમારો પગાર નહીં થતા સાહેબ. અમારે આવી જિંદગી મોદી સાહેબ ને કહો કે છે આ બધી અમે બી દેશના નાગરિક છે. આમ તો સરકાર એમ કે કોઈ પણ બાળક કુપોષિત ના રહેવું જોઈએ, બરાબર? તો શું અમે દેશના નાગરિક નથી? અમારા બાળક કુપોષિત થશે તો એ કોની જવાબદારી છે? આટલી જ મારા સરકારના નમ્ર વિનંતી છે કે આટલી હડતાલો કરી, આટલી મિટિંગો કરી, લેટરો આપ્યા. હવે અમારી અરજી સાંભળે તો અમારે બહુ જ સારું સાહેબ. હવે અમે આ નોકરીથી અમે બહુ જ કંટાળી ગયા છે. અમારા માનસિક ત્રાસ થઈ ગયો છે. ઘરવાળા બી એમ કે 5,000 માં આખો દિવસ કાઢવાનો. કેવી રીતના અમે પૂરું કરીએ સાહેબ? મકાનના ભાડા અમારા કાઢવાના, હેલ્પર બહેનો બી ભાડા કાઢો. મકાનના ભાડા બી ના આપો. આંગણવાડી સ્વસ્થ રાખો, ખુલ્લી જગ્યા જોઈએ, સંડાસ બાથરૂમ 1200-1300 રૂપિયામાં ભાડું આપો. અત્યારે ક્યાંય મકાન નહીં મળતા, બધે મકાનો પાડી નાખ્યા સાહેબ. અત્યારે અમે એક રૂમમાં રહીએ, મકાનો બધાય પાડી નાખ્યા. જન્મ દાખલાઓ નાખો, આમ કે બાળકો ઓછા કરો. હવે બાળકો વધારે જન્મ દાખલો ખોટું કામ કરાવવા અમારી જોડે.
આ સ્વાભાવિક નથી સાહેબ. મોદી સરકારને અમારી એક જ અપીલ છે કે હવે અમના પગાર અમારો વધારો. અમારા આટલું જાગો સરકાર. આપણી સાથે બીજા પણ બહેનો છે. ક્યાંથી આવ્યા છો આપ? અમે મેઘાણીનગરથી આવ્યા છીએ. અચ્છા, આપ નવરાત્રનું પર્વ ચાલે છે અને બહેનો માતાઓ અહીંયા રસ્તા પર બેસીને માંગણી છે માત્ર બેઝિક પગાર મળે એના માટે. શું કહેશો આજે? અમે એવું કહીએ છીએ કે હાઈકોર્ટનો જે ચુકાદો આવ્યો છે હેલ્પરનો 20,300 અને વર્કરનો 24,800 એ જલ્દી અમલ કરવામાં આવે. આટલા સમયથી તમે લોકો આંદોલન કરી રહ્યા છો, વારંવાર ધરણા કરો છો, પ્રદર્શન કરો છો, ગાંધીનગર જાઓ છો તો બી પોલીસ તમને ઉચકી લે છે. ત્યાંથી શું કહેશો આ વખતે? તો એ સરકાર અમારું સાંભળતા નથી. અત્યારે શાકભાજી ને પૂરક પોષણ ને બધું 1.30 પૈસામાં શું આવે બાળકો માટે? આટલું બધું લડીએ છીએ તો એ સરકાર અમારું કેમ સાંભળતા નથી, તૈયાર નથી. જ્યારે જરૂર પડે છે ત્યારે અમને બધી બહેનોને યુનિફોર્મ વગર અમને ત્યાં રેલીમાં ઊભા રાખે છે. ત્યારે રેલીમાં બી બોલાવે? હા, રેલીમાં પણ બોલાવે છે. ત્યારે નારી સશક્તિકરણ બોલાવે છે. તો અત્યારે અમે બધી બહેનો અહીંયા અમે બેઠા છીએ તો મોદી સરકાર કેમ નથી સાંભળતી અમારું? આજે અમે 3 દિવસથી અહીંયા બેઠા છીએ. અત્યારે ચૈત્રી નવરાત્રીનો પહેલો દિવસ છે, કેમ સરકાર અમારું સાંભળતી જ નથી? સરકારે આજે 2024માં જાહેર કર્યું હતું કે હેલ્પર બહેનનો 20,000 અને વર્કર બહેનોનો 24,800. તેમ છતાં હાઈકોર્ટે ચુકાદો કર્યો તો એપ્રિલ મહિનામાં કરવાનું કહ્યું હતું, પણ તેમ છતાં સરકારે કોઈ કંઈ સાંભળતું નથી. એ લોકો શું વિચારે છે એ જ અમને કંઈ જાહેર કરતા નથી. અહીંયા નારા લાગી રહ્યા છે કે એક કચોરી 2 સમોસા મોદી તેરા ક્યાં ભરોસો. તો કેમ આવું કહો છો? અમારા પગારમાં અમને સંતોષ નથી. અમે જેટલું કામ કરીએ છીએ એટલું અમને વેતન સામે પગાર મળતો નથી. એટલે અમે સરકારશ્રીને એક જ અમારી અપીલ છે કે અમારી બહેનોના તમે 12 કલાક નોકરીના જગ્યાએ 24 કલાક નોકરી કરાવે છે. અમારા વર્કર બહેનોને BLOનું, મીટિંગોનું, ટ્રેનિંગોનું 10,000માં બહેનોના કામ કરાવે છે અને હેલ્પર બહેનોને 5,000. વર્કર બહેનો માત્ર બહારના કામ માટે ફરે. હેલ્પર બહેનો આંગણવાડી, શું આંગણવાડી એક વ્યક્તિ ચલાવી શકે? બાળકોનું પોષણ પૂરું થઈ શકે? ના થઈ શકે. એનું કારણ કે અમારી બેન છે એ જ બેન અમારા બહારના કામમાં રોકાયેલા છે. તો એકલા હેલ્પર બેન બાળકો લાવે, પ્રવૃત્તિ કરે, નાસ્તો બનાવે, શું કરી શકે? તમે બાળકોના પોષણ વિશે કરી રહ્યા છો તો બાળકોનું પોષણ શિક્ષણ નીચે જઈ રહ્યું છે. વર્કર બેન છે અમારા, એ બેનને તમે બીજા બધા કામમાંથી મુક્ત કરો, માત્ર આંગણવાડીનું કામ જ સોંપો, જેથી અમારા પગારમાં અમને સંતોષ નહીં. સરકારશ્રી અમને કરાયું હતું કે 20,000 હેલ્પરના અને 24,000 વર્કર. ચુકાદો આવી ગયો છતાં હજી સુધી અમને કેમ આપવામાં આવ્યો નથી? કે શા માટે? આનું કારણ જોઈએ. અમારો જ્યાં સુધી પગાર નહીં વધે ત્યાં સુધી અમે અમારી બધી માંગો સરકારશ્રી સાથે અમે કરીશું અને લડત અમારી ચાલુ જ રહેશે. અમે 5,000માં કામ નહીં, 5,000માં કોનું ઘર ચાલે છે? કોનું ચાલે સર? અમને જે પગાર 20,000 તમે નક્કી કર્યો છે એ જ પગાર અમને આપો. તમે અમારી પાસે કામ માંગો છો, અમે કામ કરીએ છીએ એ પ્રમાણે અમે તમારી પાસે પગાર. અમારા વર્કર બહેનોને 24,000 નક્કી કર્યા છે, 24,000 આપો. જ્યાં સુધી તમે આ પગાર અમને નહીં આપવામાં આવે ત્યાં સુધી અમારી લડત છે. તમે જોઈ રહ્યા છો કેટલી સંખ્યામાં બહેનો છે, જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં. તો આ બાળકોનું અહિત નથી થતું, અમારા બાળકોનું એમને વિચાર નથી થતો આંગણવાડીના, તો પછી અમારા બાળકો માટે અમે બેસી ગયા છીએ અત્યારે અને અમે અમારું કામ કરી રહ્યા છીએ. મોદી સરકાર જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે નારી શક્તિની બહુ બધી કહેવાય ને કે યોજનાઓ અને નારા લગાવ્યા છે કે નારી સશક્તિની વાતો પણ એટલી કરી છે અને અમલમાં પણ આવી છે. પણ આજે મોદી સાહેબ દિલ્હીની ગાદી ઉપર બેઠા છે એટલે એવું લાગે છે કે ગાદી પર બેઠા પછી એ ભૂલી ગયા છે એમની બહેનોને, કારણ કે વચન આપીને ગયા હતા કે બહેનો હું બેઠો છું, તમે ખાલી મને યાદ કરજો, તમને તકલીફ પડે તો હું તમને એક જ કાગળ લખશો અને હું તમારા માટે હાજર થઈશ. આજે મોદી સાહેબને અઢળકો ફેક્સ કર્યા છે, અઢળકો કાગળો લખ્યા છે અને અઢળકો પ્રોગ્રામો કર્યા છે, અઢળકો અમે અમારા સોશિયલ મીડિયા દ્વારા અમે અમારી રજૂઆતો કરીએ છીએ. તેમ છતાં મોદી સાહેબ અમારું કંઈ પણ સાંભળવા તૈયાર નથી. ના એ નીચી કક્ષાએ કોઈને ઓર્ડર કરી દે એવું લાગી રહી છે. ખબર નથી પડતી અમને કે સરકાર અમારી સામે શા માટે આટલો રોષ ઠાલવી રહી છે. હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે બહેનોને વર્ગ 3 અને 4માં કર્મચારી તરીકે ગણતરી કરો, એમને પગાર વધારો આપો. તેમ છતાં શા માટે અમારા નિર્ણયને સરકાર અમલ કરવાને બદલે સુપ્રીમ કોર્ટમાં શા માટે ગઈ છે? અમને કારણ જોઈએ છે. શા માટે એમને અમારા પ્રત્યે આટલું નફરત છે કે શું છે અમને સમજાતું નથી. કારણ કે પાયાનું કામ અમે કરીએ છીએ, ભારતના ભવિષ્યનું ઘડતર અમે કરી રહ્યા છીએ. જો એ બાળકોની ચિંતા અમે કરતા હોય તો સરકાર અમારી ચિંતા શા માટે ના કરવી?
કરવી જોઈએ એ અમને જવાબ જોઈએ છે આ સરકાર પાસે. અને જો અમારા યુનિયનના અરુણ મહેતા સાથે જો એ બેઠક નહીં કરે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને અમારું આંદોલન ચાલુ જ રહેશે. અમે બેસવાના નથી, હવે અમે થાકી ગયા છીએ. શું કહેશો તમે જે રીતે આ તમામ લોકો બહેનો માતાઓ અહીંયા આવ્યા છે અને આજનો નવરાત્રી છે કહેવાય છે અને વડાપ્રધાન પણ ઉપવાસ રાખે છે, આટલા દિવસોથી તમે લોકો લડાઈ લડી રહ્યા છો, માત્ર 5,400 કે 6,000 રૂપિયા આપે છે, ઘર કેવી રીતે ચલાવો? ઘર તો સાહેબ એવી રીતે પરાણે અમે ચલાવીએ છીએ. અમારા છોકરાનું પેટ કાપીને અમે બાળકોને ખવડાવીએ છીએ, કેમ કે અમારા બાળકોને પણ એ લોકો પૂરતું નાસ્તો બાસ્તો આપતા જ નથી. એ 1.25 એક બાળક લેખે અત્યારે 1 રૂપિયામાં ચોકલેટ પણ નથી આવતી. તમે મસાલા મરચું મસાલા 1.25માં કેવી રીતે ખવડાવી? અત્યારે ભાવ 200 રૂપિયા 300 રૂપિયા છે. હવે 1 રૂપિયા ને 25 પૈસા. હા, 1 રૂપિયા 25 પૈસા મસાલા માટે. અચ્છા, એક દિવસના? એક દિવસનો મસાલો એક છોકરાનો. હવે અત્યારે 400-500 રૂપિયા મરચું હોય, હળદર 400-500 રૂપિયા હોય. અમે કેવી રીતે ચલાવતા હશે અમે જ જાણીએ છીએ. અને તો પણ તમે ખાવાનું આવું નથી બનાવતા, આમ નથી કરતા, બાળકોને પૂરતો નાસ્તો નથી આપતા, એવી રીતે અમારા પર બ્લેમ કરવામાં આવે છે. હવે શું કરશો તમે લોકો આટલા વર્ષોથી એટલે મહિનાઓથી આંદોલન કરો છો, સરકાર તો તમારી વાત સાંભળતી નથી. સરકાર વાત નથી સાંભળતી એટલે અમે 17, 18, 19 3 દિવસ માટે કામથી અળગા રહેલા છે. 18, 19 કામથી અળગા રહેલા છીએ. અને આ કદાચ માતાજીનો પર્વ છે અને કદાચ આ બધી બહેનોને જોઈને એમનું મન પીગળે અને અમારું વાત સાંભળે એવી અમારી એમ કે માતાજી સદબુદ્ધિ આપે. માતા અંતરની ઈચ્છા છે અને માતાજી એમને સદબુદ્ધિ આપે, નહીંતર પછી આગળ આ તો નારી શક્તિ છે, કંઈ પણ કરી શકીએ, આગળ વધી પણ શકીએ. હું ચાંદલોડિયાથી આવી છું. આઈસીડીએસમાં હું 20 વર્ષથી જોબ કરું છું. બરાબર. હવે આટલી મોંઘવારીમાં 10,000 તો સર અમને પોસાય જ નહીં. મોદી સાહેબ એમ કહેતા હતા કે મારી બહેનો કે જ્યારે તમને જરૂર પડશે ત્યારે એક પત્ર લખશો તો હું હાજર થઈશ. પોસ્ટકાર્ડ એક પોસ્ટકાર્ડ લખીશ તો હું હાજર થઈશ. બરાબર. આજે મોદી સાહેબ જ્યારે સીએમ થયા ત્યારે પીએમ થયા છે પણ સામે પણ જોતા નથી. જો ગુજરાત સરકારે હાઈકોર્ટે અમારો 25 ઓગસ્ટમાં અમારો ઠરાવ કરી દીધો છે, ચુકાદો બી આપી દીધો છે. હેલ્પરને 20,400 અને વર્કર બેનને 24,800. બરાબર. તો સરકાર અમારી સામે જોતી જ નથી. અને અમારી સરકારને એક જ વિનંતી છે કે અમને માનવ વેતનમાંથી લઘુ વેતનમાં લાવો. બરાબર. અને એ લોકોએ સુપ્રીમમાં કેસ મૂક્યો છે અમારો. બરાબર. અને અમારી વાત તો એવી જ છે કે અમને માનવ વેતનમાંથી લઘુત્તમ વેતનમાં આવે. જો મોટા મિનિસ્ટરો ને બધાને મોંઘવારી નડતી હોય સર, તો અમે તો સામાન્ય માણસ, તો અમારી મોંઘવારી તો 10,000માં શું પૂરું થાય? સામાન્ય ઘરને કચરા પોતા કરવા જઈએ ને તો એ બેન 10,000 કરી શકે છે. અમે સવારે 9:30 થી 3:30 અમારો ટાઈમ છે, છતાંય ઘરે આવીએ તો અમારે ઓનલાઈન કામ કરી ચાલુ હોય છે. અમે અમારા પોતાના બાળકોને ટાઈમ આપી શકતા નથી. બસ મોદી સરકારને અત્યારે જો પર્વ ચાલે છે અને થોડી પણ અમારી પ્રત્યે દયા આવે અને અમારો પગાર જે હાઈકોર્ટે નક્કી કર્યો છે એ અમારો ડિક્લેર કરે, બસ એ જ અમારી સર જોડે અમારી એવી અપેક્ષા છે. તમે બહેનોને કેને કહેતા કે બેન એક 15 પૈસાનો પોસ્ટકાર્ડ લખજો, 15 પૈસાનો પોસ્ટકાર્ડ લખજો તો સાંભળો. 15 પૈસાનો મોદી સરકાર કહેતા હતા પણ અત્યારે મોંઘવારી પ્રમાણે કોઈ બહેનો રોવા તૈયાર છે પણ મોંઘવારી બહેનો સામે જોવા તૈયાર નથી મોદી સરકાર. આજે નવરાત્રીનો પહેલો દિવસ છે તો મોદી બહેનો બધી રોતી કકડતી મોદીને આવાજ દે છે, સાંભળે છે બહેનોનો. આજે બહેનો ભૂખી થશે. કેટલા દિવસથી બહેનોના નાના બાળકો છે, છોકરાઓને પરીક્ષા છે, પણ મોદી સરકાર બહેનોની સામે જોવા તૈયાર નથી. તો પછી હવે કરશો શું? મોદી સરકાર તમારા ભાઈ જે છે દિલ્હીમાં બેઠા છે, સાંભળવું પડે ને કે હું તમારી વારે આવીશ તો અત્યારે આવું પડે. બહેનો નવરાત્રી છે તો કોઈ બહેનની તો વારો આટલી બધી બહેનો આવાજ દે છે તો, અને બહેનો બધી બહેનો નવરાત્રી કરે છે, તેમની વારે આવું પડે ને ભાઈને. પણ ભાઈ નહીં આવતો તો હવે શું કરશો? હવે માતાજી જોશે, પછી આટલી બહેનો જોશે માતાજી, કોક બહેનો તો વારે આવશે ને. બરાબર. વર્ષની નિવૃત્તિ આપી 58 વર્ષ પછી અમે આ 5,000માં નોકરી કરી, પછી અમને નોકરી આગળ કોણ રાખે? અમારું શું ભરણ પોષણ? અમારી જવાબદારી છે ને, અમે બાળકોને સંભાળીએ, નાસ્તો કરાવીએ. 5,000માં નોકરી અમે કરીએ કે હાલો અમે સેવાનું કામ કરીએ, પણ સરકારે અમારું સમજવું જોઈએ ને. પછી અમારી ઉંમર થઈ જાય પછી અમારા હાથમાં શું આવે? જીરો જ ને. એ જોવું પડે ને સરકારને. સ્વાભાવિક છે કે જે રીતે અહીં મહિલાઓ રસ્તા પર ઉતરી છે, માત્ર બેઝિક માંગો છે તેમની કે જે સરકારે કે હાઈકોર્ટે તેમને કહ્યું છે કે એમને પગાર મળવું જોઈએ. માત્ર એના માટે તમે સમજી શકો છો કે માત્ર પોતાના હક માટે જો આ બહેનોને નવરાત્રિમાં પણ ઉપવાસ રાખીને પણ જો આ બેસવું પડે તો આ સીધી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે, કારણ કે નરેન્દ્ર મોદી કહેતા હતા કે મારી બહેનો તમે 15 પૈસાનો પોસ્ટકાર્ડ લખજો, એ ભાઈ સાંભળશે. પણ એ ભાઈ ક્યાં છે? એ ભાઈને શોધવા આ બહેનો
અહીં સરદાર બાગ પર આવી છે. સહયોગી સંદીપ સાથે અનિલ પટેલ, અમદાવાદ.